આ સંદર્ભે P-2 દિવસની આજે પ્રેસ બ્રીફિંગમાં 17 ખેડા સંસદીય મતદાર વિભાગના કુલ 2037 મતદાન મથકો પૈકી 442 જેવા ક્રિટિકલ મતદાન મથકો છે, જે તમામ ક્રિટિકલ મતદાન મથકો ખાતે સીસીટીવી કેમેરા મારફતે લાઈવ વેબકાસ્ટિંગ થવાની છે। અને એક ખૂબ અગત્યની વાત છે, ઉનાળાની ઋતુને ધ્યાન લેતા હીટ વેવ સંદર્ભે ખેડા જિલ્લામાં એક નવતર પહેલ કરવામાં આવી છે। આ અંતર્ગત જિલ્લામાં 883 મતદાન મથકોના લોકેશન ખાતે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ મતદાન મથકો પર આશા વર્કર, ફિમેલ હેલ્થ વર્કર મેડિકલ કિટ સાથે હાજર રહેશે, તેમજ નાના બાળકો સાથે જો બહેનો આવતી હોય તો એને સાચવવા આંગણવાડી વર્કર પણ હાજર રહેનાર છે। જિલ્લાના 266 મતદાન સ્થળ સાથે જે જગ્યા શેડની વ્યવસ્થા ન હતી, આ જગ્યા મંડપ બાંધીને આ વ્યવસ્થા કરવામાં આવી છે। અને ચૂંટણી દરમિયાન કોઈ પણ ફરિયાદ હોય તો ફરિયાદ નિયંત્રણ સેલના ટોલ ફ્રી નંબર 1800-233-1338 એમાં વ્યક્તિ ફરિયાદ કરી શકે છે। હેલ્પલાઇન નંબર 1950 પણ આ દરમિયાન કાર્યરત હશે। એમાં વોટર સ્લીપ, ચૂંટણી કાર્ડને લગતી માહિતી એ લોકો મેળવી શકે છે। મતદાનના જે સમય છે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી છે। અને હીટ વેવથી બચવા માટે આપને પૂરતી તકેદારી રાખવી પડશે। મતદાન મથક ઉપર ORS, પીવાના પાણી અને જે વાત કરી છે 880 જેવી જગ્યા ઉપર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે, શેડની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમ છતાં મતદાર પણ એવા કપડાં પહેરીને આવે જે સૂતી વસ્ત્ર મારે કહીએ, સૂતી વસ્ત્ર પહેરીને આવે, વધારે પાણીનું સેવન કરે અને વહેલામાં વહેલો જે મતદાન કરી શકે, સવારના જે વખત છે 7 થી 10 વાગે, તો મતદાનના સ્તરમાં પણ સુધારા થશે અને હીટ વેવથી પણ આપણે બચી શકીશું।